રાકેશભાઈ, આ કેટલા ટાઈમથી તમને કામ આપ્યું છે? કેટલા ટાઈમમાં પતાવીને આપ્યું તમે? બસ હવે 15-20 દિવસમાં તમને ક્લિયર કરીને આપી દઉં. ક્લિયર. આ પ્લાસ્ટરમાં આપણે છે ને મેન ચીડાળું ના પડવું જોઈએ. ના ના, ડબલ પ્લાસ્ટર મારેલું અમે. હા, પાણીને ભરપૂર આપજો. પાણી તમારે ના કેવું પડે, મસ્ત કારીગર મેં ત્યાં આગળ મૂકેલા જ છે. પાણી મસ્ત આપો છોકરાઓ. કેટલા કારીગર છે તમારે? 10 કારીગર. મજૂર કેટલા? મજૂર 15-20 જણ. ફટાફટ પતાવી. તો આપણે સાઈડ તો બતાવી દો, આપણે કઈ બાજુ અંદર કામ ચાલુ છે અત્યારે. બસ આ ચાલુ જ છે અત્યારે. હાલ તો તમે જોઈ લો, અત્યારે અડધા સુધી પહોંચાડી ગઈ સાઈડ. કામ બધી જગ્યાએ ચાલુ જ છે. બધા માણસો કામ કરે. 10 કારીગરો લગાવી દીધા અને 15-20 મજૂર. મારે કામ રોકવું ના જોવો. આ કચ્છી રેતી પતવા આવે પેલા મને એક દિવસ પહેલા જણાવી દેવાનું, તો હું તમારો માલ બધો ઉતરાય દઉં ફટાફટ. ના ના, એવું વાંધો નહીં સાહેબ. તમે જોઈ લો એક વાર, તમે કામ કરજો. આટલા સુધી પહોંચાડી દો. એટલે જો આ રેતી છે, હા, એટલે કેવું આ કચ્છી છે, આ ઈંટો બધું અહીંયા જ છે. બરાબર? તમારે જે જોઈએ ખાલી ફોન કરી દેવાનો. અને આપણા મજૂરો માટે રૂમ આલેલા છે. રૂમ તો બરાબર છે. બરાબર છે રૂમ આપણે? હા, રૂમ બરાબર. કોઈ તકલીફ? કોઈ તકલીફ બીજી હા, બસ તમને તકલીફ નહીં પડતી, મને તકલીફ ના પડવી જોઈએ. તમારે તો કોઈ તકલીફ જ આપણે પડવા નહીં દઈએ. તમે હું સીધું ચાલુ કર્યું કામ, એવું ફટાફટ એડવાન્સ મળશે. કારણ કે આટલા સુધી મેં પહોંચાડી દીધું હો. તમે થોડું પેમેન્ટ નું ખાલી જલ્દી કરાવી દેજો. હા, પેમેન્ટ મળી જશે તમને. બરાબર? હા હા, પેમેન્ટમાં તમને ટેન્શન નહીં લેવાનું. રોજના 6-7 હજાર રૂપિયા મજૂરોના રોકડી ચૂકવવી પડે. બરાબર? હા હા, એટલે જલ્દી કરીને પેમેન્ટ કરાવડાવજો મારું. મને વાંધો નહીં, પે તો થઈ જશે. પેમેન્ટનું ટેન્શન નહીં લેવાનું બિલકુલ. તમે એવું હોય તો હવે ગાડીમાં કેવું છે? કમ્પ્લીટ છે ને બધું પડ્યું છે? લોકોને હવે આટલું બચ્યું છે. હવે આ થોડુંક હવે એક ગાડી મંગાવવી પડશે. હા, તો મંગાવી લઈએ આપણો માલ. લોકોને બહુ જાય સાહેબ યાર. કારણ કે ના ના, આપણો માલ સામાન જેટલો અંદર જાય તો વાંધો નહીં આપણો. એના હિસાબે યાર ગાડી એક મંગાવી લેજો લોકોને. હા, મંગાવી લઈએ. કાલ આવી જશે ગાડી. ચલો બરાબર? બીજું આ પતરા આવી ગયા બધાય? પતરા તો કમ્પ્લીટ જોઈ લો તમે. પતરા બતરા ઓકે લાઈન મૂકી દીધા. હવે ખાલી ઉપર લગાવવાનું છે. લગાવવાની. પતરા આવી ગયા બધા? બરાબર ને? આ પતરા તો કમ્પ્લીટ જ છે. અહીંયા હું શેડ ઉપર લગાવડાવી દઉં છું કાલે. તે કેટલી ગાડી આવી હતી? 6 ગાડી આવી પતરા. તો આવી એમ? બસ આ હવે ટૂંક સમયમાં ઉપર લગાવડાવી દઉં છું પતરા. બરાબર? હા. પછી તમને કઈ તારીખે ફોન કરું પેમેન્ટ? કામ તમે પતાવી કે જુઓ ને, કામ પતી ગયા પછી ફોન કરજો. બધું પેમેન્ટ ગંગાજ મળી જાય. પછી નુકસાન ના આવે કઈ. હા, વચ્ચે તમારે કઈ ઇમરજન્સી હોય તો ફોન કરી દે તો મળી જશે તમને. અને રંગાત આપો તો વાંધો નહીં. બોલો બધું ઓકે. હવે મારા બહુ નહીં લાગે. 10-15 દિવસમાં રેડી કરીને તમને ફોન કરી દે. પેમેન્ટ તમે નોખી દે. હા, એ તો પેમેન્ટ તો પૂરેપૂરું મળી જાય. ઓકે ને? કેશ જુઓ તો કેશ. ડન. હા, ચલો. હા, તો મળીએ તા. હા, ચલો મળીએ. એટલે કામ બધું પતી ગયું છે. સંજયભાઈને ફોન કરવો પડશે પેમેન્ટ કરાવવા. મારે તો મજૂરોના રોજના પૈસા ચડાય. બધા બૂમો પડે. હેલો. હેલો. હા સંજયભાઈ, પેલું પેમેન્ટ નું જરા કહેજો ને. મારા કામ પતી ગયું છે. અરે સંજયભાઈ તો નહીં યાર. ક્યાં ગયા સંજયભાઈ? સંજયભાઈ ને યાર એવું થઈ ગયું હતું કે ગળે ટૂંકો ખાઈ લીધો છે. અરે યાર, મારા તો મજૂરો યાર રોજના 6-7 હજાર રૂપિયા તો રોજના મજૂરોના મારા 35 લાખ તો ચૂકવવાના છે. સંજયભાઈ ના જોડે લેવાના છે. તો શું તમે કરાવશો? કોણ બોલો તમે? મેં એના ભાઈ બોલું છું. તો જરા 35 લાખ નું સેટિંગ કરાવડાવજો ને કીધું આ કામનું. અમે ક્યાંથી લાવીએ યાર? તો હું શું કરું યાર? મારા મજૂરોને આપવાના યાર. તમે તો ક્યાંથી એમને બધું ઉતાવળથી કામ કરાવી દીધું ને હવે તમે એમ કે ક્યાંથી લાવીએ? તમારે હવે પૈસા નહીં નાખવા પડે. અરે યાર, આ તો કઈ 1000-2000 તો નહીં નાખ્યા. 35 લાખ રૂપિયા આવી તો યાર અમે શું કરીએ કહો? એટલે તમે તો જબરી કરી યાર. કઈક સેટિંગ નહીં થાય? ક્યાંથી સેટિંગ થાય યાર? અમારું એ ભાઈ રે યાર, મારા કોમ આલ્યું હતું ને હવે યાર મારા તો દેવાના બોર થઈ ગયા યાર. શું કરશું કહો હવે? કઈક કરાવો ને તમે. શું કરાવશું? થાય એવું જ નહીં યાર. અમે ક્યાંથી લાવીએ હવે? યાર તો મેં તો એમને તો ખાધો ટૂંકો, મારા ગળે ટૂંકો ખાવાનો વારો આવ્યો.